નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વેપારીઓના હિત માટે કાર્યરત કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા દ્વારા મહિલા દિવસ નિમિત્તેની સુંદર અભિગમ સાથેની શરૂઆત કરવામાં આવી. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા ભારતના દરેક મોટા શહેરમાં વસતી મહિલાઓ સ્વાવલંબી બને તે હેતુથી કેટની વુમન વિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટ ગુજરાતના અધ્યક્ષ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનથી કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા ભારતના દરેક મોટા શહેરોમાં મહિલાઓ સ્વાવલંબી બની શકે એવા હેતુ સાથે દરેક શહેરમાં કેટની વુમન વિંગ શરૂ કરવાની હાકલ કરવામાં આવી હતી, જેને અનુલક્ષીને કેટ ગુજરાતના અધ્યક્ષ પરેશ પરીખે આ અભિયાન હાથમાં ધર્યું છે, જે અંતર્ગત ગુજરાતના 7 મેટ્રોપોલિટન સિટીમાં વિમેન વિંગની શરૂઆત થનાર છે. અમદાવાદ અને સુરત બાદ હવે વડોદરા ખાતે પણ કેટ વુમન વિંગની શરૂઆત થશે, જેના ભાગરૂપે આજ રોજ ફર્સ્ટ વિઝનરી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરાના 60થી વધુ ઉદ્યોગ સાહસિક મહિલાઓ ઉપસ્થિત રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં કેટ વુમન વિંગ વડોદરાના પ્રમુખ તરીકેની જવાબદારી આસુ માનચંદાએ સ્વીકારી છે. હું કેટ વડોદરા વિંગની વિમેન વિંગની પ્રેસિડેન્ટ છું. હવે કેટ એટલે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ. આમાં પરેશભાઈ આપણા જે એ પોતે ગુજરાતના પ્રેસિડેન્ટ છે અને એમણે ઘણા સ્ટેટમાં અલગ અલગ વિમેન વિંગ સ્ટાર્ટ કરી છે ફોર ધ ડેવલપમેન્ટ ઓફ વિમેન. એવી રીતે એમને વડોદરામાં પણ એક સપનું હતું કે વડોદરાની મહિલાઓને કંઈક ડેવલપમેન્ટ મળે, એમનો ગ્રોથ થાય. બધા જ બિઝનેસ અત્યારે આજકાલ ફિમેલ કરતી હોય છે, પણ એક પ્રોપર પ્લેટફોર્મ એમને મળે અને પ્લેટફોર્મ થ્રુ એ સ્ત્રીઓ પોતાનો ગ્રોથ કરી શકે. જનરલી બધા મહેનત કરતા હોય છે, બધા ફિમેલ ઘણું મેનેજ કરીને બિઝનેસ કરતા હોય છે, પરંતુ આ એક પ્લેટફોર્મ એવું છે કે જ્યાં સ્ત્રીઓને નોટ ઓનલી બિઝનેસ ગ્રોથ પણ એમની પર્સનાલિટી ડેવલપમેન્ટ, એમનું નેટવર્કિંગ, એમને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે, જેથી એ લોકોનો ગ્રોથ ખૂબ સરસ થઈ શકે અને એ લોકોની લાઈફમાં બેલેન્સ કેવી રીતે કરવું, ઘરની સાથે, ફેમિલી સાથે પણ પોતાનો બિઝનેસ અને પ્રોફેશનને પણ જો એ બહુ સારી રીતે આગળ કરી શકશે. તો એના માટે આ એક ઓર્ગેનાઇઝેશનનું આજે અમે લોકો સ્ટાર્ટ કરી રહ્યા છે, વિઝનરી મીટ રાખી છે અને ટૂંક સમયમાં અમે એને બહુ મોટા પાયે લોન્ચ કરવાના છે અને અમારી સાથે ઇન્ડિયા લેવલથી ઘણા મહાનુભાવો જોડાવાના છે. જ્યારે મહામંત્રી તરીકે હેતલ સ્વામી જવાબદારી સ્વીકારશે. આજ રોજ આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે આમ જોવા જઈએ તો 8મી માર્ચ વુમન્સ ડે આવે છે, એના સંદર્ભમાં રાખીને કેટ વુમન વિંગ્સ ઓફ વડોદરા એમના તરફથી જેટલી પણ બિઝનેસ વુમન છે અને અલગ અલગ એનામાં બિઝનેસ ફિલ્ડમાં કામ કરતી બહેનોનું એક નેટવર્કિંગ અવેલેબિલિટી થાય એના માટે એક પહેલી જે મીટ કહેવાય એનું આયોજન સૂર્યા પેલેસ ખાતે કરવામાં આવ્યું છે અને અલગ અલગ ફિલ્ડમાં કામ કરતી બહેનો અહીંયા ભેગી કરવામાં આવી છે અને એમને પોતાના બિઝનેસમાં કઈ રીતે આગળ વધી શકે અને એનું નેટવર્કિંગ કેવી રીતે થાય એના માટેનું એક સ્પેશિયલ વર્કશોપનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. એટલે બધી જ અલગ અલગ વિસ્તારમાં કામ કરતી બહેનો, આમ કહેવા જઈએ ને, આમ ક્લાઉડ કિચન હોય કે પાર્લરની વિસ્તારમાં કામ કરતી હોય, એના સિવાય અલગ અલગ બિઝનેસ એમાં કામ કરતી હોય, એના માટેની માહિતી આપવા માટે ખાસ કરીને વુમન્સના આશુ બેન કરીને છે જે પ્રેસિડેન્ટ છે આ કેટના, એ આખું ડેમોન્સ્ટ્રેશન એનામાં ફિલ્ડમાં આવીને એમને આપવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે અને મને એવું લાગે છે જેટલી પણ બહેનો અહીંયા ભેગી થઈ છે, અલગ અલગ ફિલ્ડમાં કામ કરે છે, બિઝનેસમાં એમને પ્લેટફોર્મ નથી મળતું, જ્યારે કંઈ પણ કરતી હોય તો એમને એક પોતાનું બિઝનેસ ડેવલપ કરવા માટે માર્કેટિંગ નથી મળતું. એ માર્કેટિંગ કેવી રીતે મળે એના માટે વડોદરા લેવલ ઉપર સાથે સાથે સ્ટેટ લેવલ ઉપર અને નેશનલ લેવલ ઉપર પણ એમને માર્કેટિંગ મળે એના માટેનો આ પ્રયત્ન કરવામાં આવે છે. અને પરેશભાઈ પરીખ એ ટોટલ આમાં મેઇન છે જે એમને આ બહેનો માટેનું એક પ્લેટફોર્મ ઊભું કરવાનું એમને પ્રયત્ન કર્યું છે. એટલે આજના દિવસે આ કેટ વુમન વિંગને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આગળ બધી બહેનો વુમન્સ ડેના 8મી માર્ચ છે તો એમને પણ શુભેચ્છા આપું છું, જે તે ફિલ્ડમાં એ કામ કરતી હોય એમના બિઝનેસમાં આગળ વધે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.